સાઇટેશન ટૂલ્સનો મુખ્ય હેતુ શું છે? રેફરન્સ અને બિબ્લિયોગ્રાફી બનાવવી. જોટેરો કયા પ્રકારનું ટૂલ છે? રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ. મેન્ડલીનો ઉપયોગ મુખ્યત્વે ક્યાં થાય છે? સાઇટેશન તથા પીડીએફ મેનેજ કરવા માટે. એન્ડ નોટ કયું સોફ્ટવેર છે? બિબ્લિયોગ્રાફિક મેનેજમેન્ટ સોફ્ટવેર માટેનું. સાઇટેશન ટૂલ્સ કયા કાર્યને સરળ બનાવે છે? ઓટોમેટિક રેફરન્સ જનરેશન. જોટેરો કયા વેબ બ્રાઉઝર સાથે એક્સટેન્શન રૂપે કામ કરે છે? ગૂગલ ક્રોમ સાથે. મેન્ડલીનું માલિકી હક કઈ કંપની પાસે છે? એલ્સવેર. એન્ડ નોટ કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે? થોમ્સન રીટર્સ. સાઇટેશન ટૂલ્સમાં એપીએ, એમએલએ, ચિકાગો વગેરે શું છે? સાઇટેશન સ્ટાઇલ્સ. સાઇટેશન ટૂલ્સનો ઉપયોગ કયા ક્ષેત્રમાં વધારે થાય છે? રિસર્ચર અને એકેડેમિક લખાણમાં. ગૂગલ સ્કોલરમાં સાઇટ બટન દ્વારા શું થાય છે? સાઇટેશન તૈયાર થાય છે. જોટેરોમાં રેફરન્સ કયા ફાઇલ ફોર્મેટમાં એક્સપોર્ટ કરી શકાય છે? ડોટ આરઆઈએસ. સાઇટેશન ટૂલ્સમાં આરઆઈએસ નો અર્થ શું છે? રિસર્ચ ઇન્ફોર્મેશન સિસ્ટમ. સાઇટેશન ટૂલ્સનો એક ફાયદો કયો છે? સમય બચાવવો અને ભૂલ ટાળવી. ઇઝીબીપ કયું ટૂલ છે? પ્રી સાઇટેશન જનરેટર. સાઇટેશન ટૂલ્સમાં પ્લેગેરિઝમ ઘટાડવા મદદ કરે છે? હા. રેપ વર્ક કોની પ્રોડકાસ્ટ છે? પ્રોક્વેસ્ટ. સાઇટેશન એક્સપોર્ટ કરવા માટે કયું ફાઇલ ફોર્મેટ સામાન્ય છે? ડોટ આરઆઈએસ. સાઇટેશન ટૂલ્સમાં બીબટેક્સ ક્યાં વધુ વપરાય છે? લાટેક્સ ડોક્યુમેન્ટ્સમાં. સાઇટેશન ટૂલ્સનો મુખ્ય લાભ શું છે? સાઇટેશન તૈયાર કરવાની સરળતા. મેન્ડલીમાં રેફરન્સ ઇમ્પોર્ટ કરવા માટે કયું ફોર્મેટ વપરાય છે? બીબટેક્સ. સાઇટેશન ટૂલ્સમાં ચિકાગો સ્ટાઇલ કયા માટે પ્રખ્યાત છે? હિસ્ટ્રી અને હ્યુમિનિટીઝ માટે. જોટેરો એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? ઓપન સોર્સ સોફ્ટવેર. એન્ડ નોટમાં લાઇબ્રેરી એટલે શું? રેફરન્સ અને સાઇટેશનનો ડેટાબેઝ. સાઇટેશન ટૂલ્સમાં સિંક્રોનાઇઝ ફીચર શું કરે છે? રેફરન્સને ઓનલાઈન ડિવાઇસ વચ્ચે સમન્વયિત કરે છે. સાઇટેશન સ્ટાઇલ લેંગ્વેજ શેના માટે ઉપયોગી છે? સાઇટેશન ટૂલ્સ માટે સ્ટાઇલ ડિફાઇન કરવા માટે. સાઇટેશન ટૂલ્સમાંથી કયું હાર્વર્ડ સ્ટાઇલ સાઇટેશન સપોર્ટ કરે છે? રેપ વર્ક્સ. જોટેરોમાં વેબ ઇમ્પોર્ટર્સ એક્સટેન્શન શું કરે છે? વેબસાઇટ પરથી રેફરન્સ સીધો જ ઇમ્પોર્ટ કરે છે. સાઇટેશન ટૂલ્સમાં સાઇટેશન ઇન્ડેક્સ શું બતાવે છે? રિસર્ચ પેપર કેટલા વખત સાઇટેશન થયું છે તે. સાઇટેશન ટૂલ્સનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? રિસર્ચ રેફરન્સને યોગ્ય રીતે ગોઠવવા. મેન્ડલીમાં ગ્રુપ ફંક્શન શું કામ કરે છે? રેફરન્સ શેર કરવાનું. એન્ડનોટ કયા પ્રકારની સાઇટેશન ટૂલ્સ શ્રેણીમાં આવે છે? કોમર્શિયલ તેમજ પેડ. સાઇટેશન ટૂલ્સમાંથી કયું એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને પર ઉપલબ્ધ છે? મેન્ડલી. જોટેરોમાં નોટ્સ સુવિધા શેના માટે છે? વ્યક્તિગત ટિપ્પણીઓ અને નોંધો રાખવા માટે. સાઇટેશન ટૂલ્સમાંથી કયું ગૂગલ ડોક સાથે ઓટો સાઇટેશન આપે છે? પેપર ફાઇલ. સાઇટેશન ટૂલ્સનો ફાયદો શું છે? સાઇટેશન ભૂલો ઘટાડે છે. સાઇટેશન ટૂલ્સમાંથી કયું રિસર્ચ કોલાબોરેશન માટે પ્રસિદ્ધ છે? મેન્ડલી. સાઇટેશન એક્સપોર્ટ સામાન્ય રીતે કયા ફોર્મેટમાં થાય છે? આરઆઈએસ, બીબટેક્સ, એન્ડનોટ તથા એક્સએમએલ. સાઇટેશન ટૂલ્સનો સૌથી મોટો ફાયદો શું છે? સમયની બચત. સાઇટેશન ટૂલ્સમાં પ્લેગેરિઝમ ડિટેક્શન સીધું કયું ટૂલ સપોર્ટ કરે છે? રેફરન્સ વર્ક્સ. સાઇટેશન ટૂલ્સમાંથી કયું ક્લાઉડ સ્ટોરેજ સાથે સંકળાયેલું છે? જોટેરો. સાઇટેશન ટૂલ્સમાંથી કયું રિસર્ચર આઈડી અને ઓર્કિડ આઈડી સાથે જોડાયેલું છે? એન્ડનોટ. સાઇટેશન ટૂલ્સમાંથી કયું બ્રાઉઝર પ્લગઇન દ્વારા કામ કરે છે? જોટેરો. સાઇટેશન ટૂલ્સમાં સાઇટેશન મેનેજર શું કરે છે? રેફરન્સને ગોઠવે છે અને સાઇટેશન ટાઈમમાં બદલાવે છે. સાઇટેશન ટૂલ્સમાંથી કયું વર્ડ પ્રોસેસર એડ ઇનના રૂપે કાર્ય કરે છે? જોટેરો અને મેન્ડલી. સાઇટેશન ટૂલ્સમાંથી કયું રિસર્ચ ગેટ સાથે સીધું જોડાય છે? મેન્ડલી. સાઇટેશન ટૂલ્સમાં ક્રોસ રેપ સાઇટેશન ટૂલ્સમાં ક્રોસ રેપ મેટાડેટા રિટ્રાઈવલ શું કરે છે? ડીઓઆઈ પરથી રેફરન્સની માહિતી મેળવે છે. સાઇટેશન ટૂલ્સમાંથી કયું બિબ્લિયોગ્રાફી ઓટો અપડેટ સુવિધા આપે છે? જોટેરો. સાઇટેશન ટૂલ્સમાં એપીએ 7th એડિશન સ્ટાઇલ કયા ટૂલ્સમાં ઉપલબ્ધ છે? જોટેરો, મેન્ડલી અને એન્ડનોટ. સાઇટેશન ટૂલ્સનો ઓવરઓલ રિસર્ચ રાઇટિંગમાં મુખ્ય ફાળો શું છે? રેફરન્સને યોગ્ય ઝડપથી અને વિશ્વસનીય બનાવવી. ધન્યવાદ.